હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે મોન્સૂનની સિઝન ચાલી રહી હતી, તો અત્યારે આપણે એક ટ્રીપ તરફ જઈ રહ્યા છીએ જ્યાં એકદમ મસ્ત વરસાદ, ત્યાં મોન્સૂન આખું સિઝન મજા આવે. તો અત્યારે આખી બધી પેકિંગ થઈ ગઈ છે, તો હવે આપણે બધો સામાન ગાડીમાં મૂકી દઈશું. તો અત્યારે આપણે રાતે નીકળી રહ્યા છીએ. ચલો આપણે જઈએ ગાડીમાં મૂકવા. તો ફ્રેન્ડ્સ, અત્યારે એક નવું અપડેટ આવી ગયું છે, તો મને બહુ ચશ્મા આવી ગયા છે. તો જે બી નાના છોકરાઓ ફોન જોતા હોય તો એ બંધ કરી દો, ખાલી સ્ટડીઝ માટે જ. ટ્રીપમાં જતા પહેલો ટોલ આવી ગયો છે. આ ટોલ ના પૈસા તો નહીં લાગે, ગુજરાતની અંદર આવે છે એટલે. ગાડીનું સેટઅપ કરી દઈએ. રુદ્રને ઊંઘ આવી ગઈ છે, તો હવે આ સીટો તો ફ્રેન્ડ્સ, હવે જો હમણાં સુધી તો ગાડી ફોલ્ડ નથી કરી સીટો, હવે ગાડીની સીટો ફોલ્ડ કરી દઈએ કેમ કે રુદ્રભાઈને ઊંઘ આવી છે. તો હવે એનું થોડું સેટઅપ કરી દઈએ, જેથી કરીને આપણી નાઇટ ટ્રીપ એકદમ સરસ એક્ઝોટિક થઈ જાય. તો આપણે ગાડલું વાડલું બી સેટ કરી દીધું છે. રુધિભાઈ પછી સુઈ જાય. રુધિભાઈ ના ચશ્મા આવી ગયા છે, હવે ભણવામાં બહુ હોશિયાર થઈ ગયા છે એટલે ચશ્મા આવી ગયા. રુધિ માટે બેડ બને છે. રુધિભાઈ આવે છે, અવતારો. આ ફોલ્ડ કરીને થોડું પેલું થાય પણ પછી ઊંઘવાની મજા બહુ મસ્ત આવી જાય. અરે અરે અરે, ઉભો રે શાંતિ. રુદ્રભાઈ માટે આ રીતે છે ને, મેં 2 એવા બેગ્સ લીધી છે કે જેથી કરીને શું થાય કે આપણા અહીંયા જે સ્પેસ છે ને સોનેટમાં, થોડી સ્પેસ આવે, એ સ્પેસ પણ આવી જાય અને આમાં કપડા પણ આવી જાય. અને હવે આના ઉપર આપણે મૂકી દઈશું ગાડલું. રુધિભાઈ માટે બેડ બનશે અને પાથરી દઈએ હવે આપણે ચાદર. કલોલ એ ઉભા છે. કલોલ જો નેપકિન હાઈવે ની મૂકો મજા. નાઇટ ડ્રાઈવ હાઈવે ચાલુ ને ચાલુ જ હોય. કલોલ નંદાસણ વાળો હાઈવે છે અને હવે રુદ્રભાઈ નો બેડ બની ગયો છે. સરસ. રુદ્રભાઈ સુઈ જશે. રુદ્રભાઈ શું કહેવાનું? મજાની લાઈફ. રુદ્રભાઈ ઘરે બી ડબલ બેડ રેડી ને અહીંયા બી ડબલ બેડ રેડી. પુનામે બેડ બનાવી દીધો છે. હવે હાઈવે ચાલુ ચાલુ ટ્રાફિક હોય પણ એટલું બધું ના હોય. આગળથી જતો રહે, અહીંથી જવો, અહીંથી જતો. શું રુદ્રભાઈ કયો શું ખાવાનું? બસ હવે સુઈ જવાનું ને પછી સવારે ડાયરેક્ટ. હમણાં વચ્ચે બ્રેક લઈએ. વરસાદ ચાલુ થઈ ગયો ફ્રેન્ડ્સ. હાઈવે ઉપર ઉભા છીએ. જો રુદ્રભાઈ નો મસ્ત ડબલ બેડ રેડી થઈ ગયો. જો બેડ બનાવી દીધો છે. રુદ્રભાઈ સુઈ ગયા છે. વરસાદ ચાલુ છે. વરસાદના છાંટા પડે છે હાઈવે ઉપર. આઈસ્ક્રીમ થોડા નો થોડા વિચાર છે દેખાતા હશે તમને છાંટા. તો જુઓ. લાઈટ જોડે જોઈએ ને તો ખબર પડે કે થોડા થોડા છાંટા દેખાય છે. થોડા થોડા છાંટા આવે છે. રુદ્રભાઈ ની ફરમાઈશ છે.
આવો તો કઈ નજર લાગશે. તો આપણે પહોંચી ગયા છે મહેસાણામાં વરસાદ છે. આ મહેસાણાનો અંડરબ્રિજ છે. મહેસાણામાં ફૂલ વરસાદ ચાલુ છે. પણ આપણા રસ્તામાં અત્યારે પાણી ક્યાંય ભરાયેલા ના હોય ને તો સારું. મોસ્ટલી પાણી તો બધા ઉતરી ગયા હશે. અત્યારે એટલું બધું પાણી નહીં ભરાયું હોય કેમ કે ધીમે ધીમે વરસાદ ચાલુ છે ને એટલા માટે. આ વાતાવરણમાં આપણે જે જઈએ છીએ ત્યાંનું વાતાવરણ તો એટલું સરસ થશે ને કે મજા આવી જશે. આવો ઝરમર ઝરમર વરસાદ પડે ને એ મને બહુ ગમે. એકદમ પડવા કરતા આનાથી ઠંડક એ બહુ સરસ થાય. ગુજરાતના અમદાવાદની હાલત તો તમને ખબર જ હશે બધાને કેટલું તપે છે અને હવે બફારો થશે. મહેસાણા રસ્તામાં રેસ્ટ કર્યો છે. ચા પીવા ઉભા રહ્યા હતા. આ બાજુ છે. હા બોર્ડ છે. ના હાઈવે આખી રાત ટ્રાફિક હોય બધું અહીંયા. ફૂલ ગાડીઓ પડી છે. બધી પબ્લિક આ સન્ડે એના લીધે ફરવા નીકળી છે. અને ફૂડ કોર્ટમાં ફૂડ કોર્ટ છે હાઈવેની સાઈડમાં. અને આ છે અમારી ગાડીમાં બેઠા છે મેડમ. અને અમારા સન તો સૂઈ ગયા છે. રુદ્રભાઈ તો બેઠા આઈસ્ક્રીમ ખાય છે. ટેસ્ટ મેં ચા પી લીધી, થોડો નાસ્તો કરી લીધો અને બસ હવે અહીંથી નીકળીશું ડેસ્ટિનેશન તરફ. ડેસ્ટિનેશન છે આપણું, જોઈ લેજો, ગેસ કરી લેજો તમે ફ્રેન્ડ્સ બધા. તમને બોર્ડ બતાવી દીધું છે, જોઈ લેજો. અને સારી સારી કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. ઓકે ફ્રેન્ડ્સ, ચલો આપણે હાઈવે ઉપર નીકળીએ, રાતની ડ્રાઇવિંગ કરીએ. રાતની ડ્રાઇવિંગમાં બહુ જ મજા આવે ને રાતે શું એક પબ્લિક બધી હોય એટલે બહુ મજા આવે અને ટ્રાફિક ઓછું હોય.
ટ્રકોવાળા થોડા હોય અને સન્ડેના લીધે ફેમિલીનું બહુ ટ્રાફિક છે. બધા ફેમિલી નીકળ્યા છે ફરવા, કેમ કે આ બધી ગાડીઓ નીકળી આપણે અમદાવાદની દેખાય છે, જે 27 ને બધી હાઈવે ઉપર ટ્રકો બધું હોય ત્યાં ફૂડ કોર્નર. અત્યારે સન્ડેના લીધે ભીડ છે. રુધિભાઈ તો મસ્ત મજાના ઊંઘમાં માઉન્ટ આબુ પહોંચી જશે. રાત્રે ઘરે સૂતા હોય ને એમ ડબલ બેડ મસ્ત સૂતા છે. ફ્રેન્ડ્સ, હવે માઉન્ટ આબુ નો ઢાળ ચડવા આપણે જઈ રહ્યા છીએ. અહીંયા મસ્ત ડુંગરાઓ દેખાશે. જો અત્યારે અંધારામાં સવારે દેખાશે, સવારે બતાવીશું. સવારે રાત્રે તો કશું નહીં દેખાય એમ ત્યારે. અત્યારે તો અત્યારે તો અહીંયા ચિત્તો ને રીંછ ને એ બધું ઘણું બધું દેખાઈ રહ્યું છે. ઘણા બધા વિડીયો વાયરલ થયા છે. જો આ બ્રહ્માકુમારીઝ નું છે અહીંયા. જો અહીંયા સાઈડમાં આખું સિટી દેખાઈ રહ્યું છે. કેવી લાઈટો ચમકે છે. રાજસ્થાન. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high, feel the heat bajo el sky. Baila, baila, sin parar. Shake your body, shine like stars. Baila, baila, en el mar. Keep it going, no queda igual. Luna llena, shining down. આ ધુમ્મસ વાળો રોડ થઈ ગયો છે એકદમ. યલો લાઈટ હોય તો દેખાય, વ્હાઈટ લાઈટ ના દેખાય. કેમેરામાં તો વિઝિબિલિટી દેખાય છે, પણ એમને તમે એનો જે મજા લેવો હોય ને તો ફોગી છે એકદમ. ક્લાઉડી વાતાવરણ છે એકદમ. પાછળ રોડ ક્લીન થઈ ગયો એકદમ સરસ. આજ પહાડોની મજા છે. અત્યારે તો એવું લાગે જાણે પેલી વિડીયો ગેમ રમતા હોઈએ ને, લેફ્ટ ટુ ધી રાઈટ એવું છે. શું કરીને જવા દેવાનું, કોઈ હર્ડલ નહીં, ખાલી બસ ટર્નિંગ પોઈન્ટ્સ.
મરજી દો ને आबू पर्वत में आपका हार्दिक स्वागत है। રુધિભાઈ ઉઠી ગયા છે. રુધિભાઈ આપણે ક્યાં પહોંચી ગયા ખબર પડી? ભગવાન આપણે પહોંચી ગયા છીએ માઉન્ટ આબુ. જો બહારની સીન સેરી બતાવું. ફ્રેન્ડ્સ કેટલો ફોગ છે. ઓ વરસાદ પાછો ચાલુ થયો. અત્યારે પાર્કિંગમાં હવે ગાડી મૂકી દઈએ. એ રહ્યા ચપ્પલ એ રહ્યા. ફૂલ ઓન ફોગ છે જો ફ્રેન્ડ્સ. લાઈટ પણ કેવી ડીમ ડીમ દેખાય છે. તો જુઓ ફ્રેન્ડ્સ, અત્યારે ખાલી વાગ્યા 6, તો બી આબુમાં અત્યારે પણ ફોગ છે. અમદાવાદની ગરમી પછીની આ ઠંડીની મજા એક સરસ આનંદ આપે છે. અત્યારનું ટેમ્પરેચર જોવું પડશે. બહુ સરસ ટેમ્પરેચર છે. મસ્ત લેક દેખાતો જ નથી. આ લેક છે. આ રુદ્ર જાય ને એના આગળ લેક. લેક નું કશું દેખાતું નથી. બહુ જ મજા આવે છે. ઠંડુ ઠંડુ વાતાવરણ છે.